જય દ્વારકાધીશ, જય માં માંગલ બધી યુટ્યુબ ફેમિલીને કેમ છો બધા? જો કે તમે બધા મજામાં જઈશો. તો મિત્રો આજે છે હોલિકા દહન અને અમારી ભાષામાં કહીએ તો કમળા ઉતાસણી, જે અમારે બાજુના કોળંબા ધામની અંદર કદમગીરીની અંદર ભવ્ય આયોજનથી ઉજવાય છે. અને ત્યાં છે એ હોલિકા માતાનું ભવ્ય દહન ને એવી બધી આયોજન છે. એ ત્યાં જે દહન થાય છે ને મિત્રો, એ ડુંગર માથે એ લગભગ સુરત સુધી દેખાય છે એમ બધા કહે છે. તો આપણે તો અહીંથી તો ચોખ્ખું રીતસર દેખાય છે, આપણે ત્યાં જવાનું છે અને એની સંપૂર્ણ બધી વિગત જે છે એનું જે છે એ ભવ્ય આયોજન એ તમને બતાવવાનું છે. તો વિડીયોની અંદર બનેલા રહેજો, મજા આવે તો એક લાઇક કરી દેજો ને આપણી ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो. હાલો મિત્રો, આપણે કોળંબા માતાજીના દર્શને આવી ગયા છીએ અને આપણે જઈએ છીએ ગાડી લઈને ઉપર. થોડેક સુધી ગાડી ચડાવવાની છે, પછી હાલીને ચડવાનું છે માતાજીના દર્શને. જોઈ લો, અહીંથી તમને દેખાતું હોય છે લાઈવમાં. જોઈ લો મિત્રો, અહીંયા એકલું પબ્લિક છે ને અહીંયા કેટલું માણસો છે. ઓહો, આવું કઈ હોતા ઓરો દિન તો હું ગથુલ્યું નહીં મરી જાઉં. જય કમળાઈ માતાજી. મિત્રો આમ જોવો, આ એટલું ટ્રાફિક છે ને એના લીધે આપણે હાલીને ડુંગરે જે છે ચડવું પડે છે. અત્યારે આમ જોવો ફૂલ, તો અમુક અમુક ગાડીઓ આમથી લઈને નીકળે છે, પણ ટ્રાફિક જોરદાર છે મિત્રો. જોઈ લો, અહીંયા છે હજી તો. દોસ્તો આપણે છે ને જે છે એ કમળા માતાજીનો ડુંગર ચડી છે, રોડ છે મિત્રો. અહીંથી નજારો તો જુઓ તમે, આ ઓલો કેળો ક્યાંયથી ક્યાં ઠેઠ ગયેલો છે. ઓહો, જોરદાર લોકેશન છે. ફાઇનલી મિત્રો આપણી એન્ટ્રી અહીંયા થઈ ચૂકી છે. જોઈ લો મિત્રો, અહીંયા પબ્લિક બધું છે ને જોરદાર છે. જોઈ લો મિત્રો, અહીંની તૈયારી એકદમ જોરદાર છે. જોઈ લો મિત્રો, કમળાઈ માતાજીનું ફાઇનલ લુક છે. અહીંયા છે માતાજીનું મંદિર કમ્પ્લીટ ડેકોરેશન કરેલું છે. જોઈ લો, આ નવું બનવાનું હજી કામ ચાલુ છે. કાનભાઈ ઊભા છે. જય કમળાઈ માતાજી. આ રીતના મિત્રો 4 આટા અહીંયા હોલિકા માતા પૂતા ફરવાનું હોય છે, જે આપણે પૂરા કરી રહ્યા છીએ. જય માતાજી, જય કમળાઈ માતાજી. કોમેન્ટ કરી દેજો બધા. અહીંયા છે ને મિત્રો લસ્સી વિભાગ છે અને આપણે જઈએ છીએ લસ્સી પીવા. મિત્રો આપણે કદમગીરી કોળંબાથી વૈયા છીએ, આવીને સીધા વાડીએ પાણી આવ્યા છીએ. પણ મિત્રો તમે જો કોઈ કોળંબા ન ગયા હોય ને તો એકવાર જાજો ખરા. આજુબાજુના ગામના ગમે ત્યાંથી હોવ, તમે એકવાર જાજો, મુલાકાત લીધા જેવી જગ્યા છે અને મજા પણ ખૂબ આવે છે મિત્રો. અમે જે સાંજે ગયા ને, પબ્લિક ટ્રાફિક એવું હતું મિત્રો, તમે આગળ વિડીયોમાં જોયું છે. ટ્રાફિક ગજબનું હતું મિત્રો. મારે તો વિડીયો શૂટિંગ કરવાનો પણ ટાઈમ નહોતો મળ્યો, કારણ કે ત્યાં બધા છે ને આખા ભીડ જ એવી હતી ને, ઠાહો બધો હતો રોડમાં, અને ઉપેરે એવું પબ્લિક હતું, કારણ કે ઉતાહણી હતી, જે હોલિકા દહન હતું એના માટે પબ્લિક આવતું હોય છે. એટલે મિત્રો આ જગ્યા જે છે ને એ આમ એકદમ મુલાકાત લીધા જેવી જગ્યા છે અને ધાર્મિક સ્થળ છે, ખૂબ સારું. સાંજે અમે લોકોએ રાત્રે ત્યાં માતાજીની પ્રસાદી લીધી, ખૂબ આનંદ કર્યો. અમે લોકો 11-12 વાગે ઘરે આવ્યા છે. ત્યાં તો વિડીયોની પૂર્ણાવતી કરવાનો ટાઈમે ન મળ્યો. આવીને સીધા જો ને પાણીએ અત્યારે સવારમાં આવી ગયા છીએ. મજા ખૂબ આવી મિત્રો, આનંદ આવ્યો, લહેર આવી. અને તમે કોઈ ન ગયા હોય તો એકવાર જાજો, મુલાકાત લેજો, આનંદ તમને પણ આવશે.
મિત્રો ક્યારેક આનું રહસ્ય આ જે આનું ધાર્મિક સ્થળનું જે છે એના આંબલી બાંબલી બધું અંદર છે, માતાજી કઈ રીતના પ્રગટ થયા એ બધું જાણ્યા રાખ્યું છે. રસપ્રદ કહાની છે, આખી બધી હકીકત ઘટના બધી બનેલી છે. જે માતાજીની જે છે એ બધી ઘટના હકીકત સાચી બનેલી છે. અમારું નજીકનું સ્થળ છે એટલે અમને બધી ખબર હોય. તો તમે કોઈ ન ગયા હોય તો એકવાર અવશ્ય ત્યાં જઈને મુલાકાત લેજો અને યુટ્યુબની અંદર આનું જે ધાર્મિક સ્થળનું છે એ બધી નોલેજ લેજો અને જાણકારી લેજો. પછી જાજો ત્યાં માતાજીના દર્શન કરજો, મજા આવશે. બાકી તો આજે આપણો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. જય દ્વારકાધીશ, જય માં માંગલ અને જય કમળાઈ માતાજી. ચેનલની અંદર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો.